નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું તમારો નિર્મલ સુથાર ને ચેનલ પર જો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફેસબુક પર જો આ વિડીયો નિહાળી રહ્યા હોય તો ખાસ ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો। ચૌધરી સમાજની જે આ દીકરીના ન્યાય માટે જે આ ચૌધરી સમાજ હવે મેદાન પર ઉતર્યો છે। જે આ રબારી સમાજનો જે યુવક હતો તે આ ચૌધરી સમાજની ગરીબ પરિસ્થિતિમાંથી આ જે કુટુંબ આવતું હતું ને એ કુટુંબની જે દીકરી ને જે આ ભગાડી લઈ ગયેલ હતો તેનો સમય આજથી 1 વર્ષથી અગાઉ થઈ ચૂક્યો છે મિત્રો। આ 1 વર્ષથી અગાઉ સમયગાળામાં હવે જે આ ચૌધરી સમાજનું જે નાનકડું કુટુંબ છે ને કુટુંબનો જે આ દીકરીનો ન્યાય છે તે ન્યાય અપાવવા માટે હવે સમાજ મોટી સંખ્યાની અંદર તારીખ 18/3/2026 ના રોજ મહાસંમેલન રાખવામાં આવ્યું છે। શું છે આ મહાસંમેલનમાં અને કેવી રહેશે રણનીતિ, ત્યારે આપણી સાથે જોડાયા છે અમરાભાઈ ચૌધરી કે જે ચૌધરી સમાજના આગેવાન છે। મોબાઈલ કોન્ફરન્સ દ્વારા વાતચીત શું કહી છે તે તમે પહેલા સાંભળો। નમસ્કાર મિત્રો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચૌધરી સમાજના આગેવાન એવા જેમનું નામ છે અમરાભાઈ ચૌધરી। અમરાભાઈ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમરાભાઈ, સ્વાગત છે સ્વતંત્ર પર। નમસ્કાર। હવે શું કહેશો, જે આવતીકાલે તારીખ 18/3/2026 ના રોજ આપણે ચૌધરી સમાજની જે દીકરી છે તે દીકરીના ન્યાય માટે હવે સમાજનું મહાસંમેલન છે। હવે આમાં વેદનાની વાત છે। અમારા વિસ્તારની અંદર 1 કે 1.5 વર્ષથી અમારા સમાજની દીકરીને રબારી એટલે કે દેસાઈ સમાજનો યુવાન ઉઠાઈ ગયેલો છે। અમારા જે એક કુટુંબને પૂછ્યું નથી અને આજ સુધી મળવા પણ માંગતો નહીં। એના અનુસંધાને 18/3/2026 ના સવારે 10 કલાકે અહીંયા એક મહાસંમેલનનું આયોજન રૂની મુકામે રાખેલું છે। એના અનુસંધાને હજારોની સંખ્યાની અંદર ચૌધરી યુવાનો, વડીલો અને અમારા તમામ કાર્યકરો પણ અહીંયા મળવાના છે, કારણ કે આ અમારા સમાજની વેદના છે। અને જે પ્રકારે તમે અમરાભાઈને સાંભળ્યા, અમરાભાઈ પણ કહી રહ્યા છે કે જે આવતીકાલે જે આ મહાસંમેલન છે ને મહાસંમેલનની અંદર ઘણા અનેક એવા નિર્ણયો લેવામાં આવશે અને ગમે તે થઈ જાય પણ અમે રબારી સમાજના જે યુવક છે જે અમારી દીકરીને પ્રેમ લગ્નની જાળમાં ફસાઈને લઈ ગયેલ છે એ અમે પરત લાવવા માટે કોઈ પણ સમય સંજોગે કોઈ પણ થઈ જાય પણ અમે અમારી દીકરી પરત લાવવાના ચોક્કસથી પ્રયત્ન કરીશું। હવે શું છે આવતીકાલની આ રણનીતિ અને કેવા નિર્ણયો આવે છે એ તો હવે કાલનો સમય બતાવે ને તમને અમે આવા દરેક પ્રકારના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી અમે આપતા રહીશું। તો વિડીયો જોવાનું મિત્રો ભૂલતા નહીં ને આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી લઈને મળતા રહીશું। નમસ્કાર।